મુક્તિસ કિચન, હું છું મુક્તિ પંડ્યા। આજે આપણે બનાવીશું બેંગન ભાજા બનાવીશું, જેને તવા ફ્રાય બેંગન બી કહેવામાં આવે છે। આ એક બેંગોલી રેસીપી છે અને આ ખાવામાં એટલું ટેસ્ટી અને અલગ જ સ્વાદમાં બનીને રેડી થાય છે। તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું। તો બેંગન ભાજા બનાવવા માટે તમારે આ રીતે એક મોટું રીંગણ લઈ લેવાનું રહેશે અને આવું તમારે જે ફ્રેશ અને હોય એવું તમારે લેવાનું અને એને ધોઈને સાફ કરીને આ રીતે પહેલાં આગળથી થોડુંક જે ડટ્ટાનો ભાગ હોય છે એ તમારે કાઢી દેવાનો અને પછી થોડીક મીડિયમ અડધી ઇંચમાં તમારે કાપીને રેડી કરવાનું છે। બહુ અહીંયા તમારે જાડી નથી કાપવાની કે બહુ પતલી બી નથી કાપવાની, અડધી ઇંચમાં તમારે કટ કરીને રેડી કરવાના। અંદર જો સડેલું ને એવું હોય એ તમારે કાઢી દેવાનું અને આ રીતે એકદમ રાઉન્ડ શેપમાં તમારે કાપીને રેડી કરવાના છે। તમે જોઈ શકો છો કે આપણા અંદરથી સરસ એવા બગડેલા બી નથી અને એકદમ ફ્રેશ છે। આ રીતે તમારે કટ કરીને રેડી કરવાના રહેશે અને કટ કર્યા પછી આને તમારે બહુ બહાર રહેવા નથી દેવાના અને પાણીમાં બોળવાના બી નથી। હવે એનો મસાલો બનાવવાનો છે, તો એની માટે એક આવું પોળું વાસણ તમારે લઈ લેવાનું અને એની અંદર જેટલા બી તમે રીંગણને આ રીતે કટ કર્યા હોય બધા જ ગોઠવીને રેડી કરી લેવાના રહેશે। આ રીતે બધા જ રીંગણ તમારા ગોઠવીને રેડી થઈ જાય પછી તમારે આની અંદર મસાલો કરવાનો છે, જેમાં 2 થી 3 ચમચી જેવું લાલ મરચું પાવડર લેવાનું છે। જેટલું તમને અહીંયા તીખું પસંદ હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર લેવાનું, 2 થી 3 ચમચી જેવું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેવું હળદર પાવડર અને 1 થી 2 ચમચી જેવું અહીંયા આપણે ગરમ મસાલો લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધો જ મસાલો એડ થઈ જાય પછી રીંગણ પર બધો જ મસાલો સરસ એવો કોટિંગ થાય અને ક્રિસ્પી થાય એની માટે અહીંયા આપણે 3 થી 4 ચમચી જેવો ચણાનો લોટ એડ કરીશું। અહીંયા ચણાનો લોટ તમે કાચો કે શેકેલો કોઈ બી લઈ શકો છો અને પછી 2 ચમચી જેવું આપણે અહીંયા તેલ એડ કરીશું। તેલમાં તમે જો સરસોનું તેલ ખાતા હોય તો જરૂરથી એડ કરજો, એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે। આવી રીતે તેલ એડ થઈ જાય પછી બધા જ રીંગણને મસાલા સાથે તમારે આગળ અને પાછળથી બધું જ કોટ કરીને રેડી કરી લેવાનું છે। હરેક રીંગણની જે આપણે કટ કરીને પતલી પતલી જે રાઉન્ડ શેપમાં કટ કર્યું છે એ બધો જ મસાલા સાથે તમારે કોટ થઈ જાય। તમને જો આ રીતે ન ફાવે તો પહેલાં જ બધો મસાલો આ રીતે બધા જ રીંગણની ઉપર મિક્સ કરી દેવાનું અને પછી જ બધા જ રીંગણને જે આપણે પતલી કટ કરી છે એના ઉપર બધો જ મસાલો આ રીતે કોટ કરી દેવાનો છે। સાઈડોમાંથી બધી બાજુ સરખી રીતે તમારે મસાલાને કોટ કરવાનો રહેશે। આ રીતે કોટ થઈ જાય પછી 5 મિનિટ માટે તમારે રવા દેવાનું, જેથી રીંગણની અંદર બધો મસાલો ઓબ્ઝર્વ થઈ જશે। તો અહીંયા રીંગણને આપણે 5 મિનિટ જેવો રેસ્ટ આપી દીધેલો છે। તમે જોઈ શકો છો કે બધો જ મસાલો સરસ રીતે રીંગણ પર કોટ થઈ ગયો છે ને ઓબ્ઝર્વ થઈ ગયું છે। હવે આને તમારે ફ્રાય કરવાનું છે, તો એની માટે તમે આ રીતની કોઈ બી પેન કે પછી લોડી તમે જે બી હોય એ પોળું વાસણ તમારે લેવાનું રહેશે અને પછી એમાં 2 થી 3 ચમચા જેટલું તેલ એડ કરવાનું, તેલને આ રીતે થોડું સ્પ્રેડ કરી દેવાનું। શરૂઆતમાં તેલનો ઉપયોગ વધારે થશે, પછી તમારે તેલનો ઉપયોગ નહીં થાય। પછી જે આપણે રીંગણ પર મસાલાનો કોટ કરી રાખ્યો છે એ તમારે બધા જેટલા આવે એટલા જ આ રીતે ગોઠવીને રેડી કરવાનું અને સાઈડોમાં અને ઉપરમાં આપણે તેલ લગાવીને રેડી કરી લેવાનું છે અને સ્લો ગેસ ઉપર આપણે 2 મિનિટ થાય એક સાઈડ ત્યારે તમારે ફરાવવાનું રહેશે। તો અહીંયા આપણે જરા બી ફરાવવામાં ઉતાવળ નહીં કરવાની, પહેલાં એક સાઈડ બરાબર ચડવા દેવાનું છે। 2 મિનિટ જેવું થાય પછી તમારે બધા જ રીંગણના આ રીતે ફરાવીને રેડી કરી લેવાનું છે। એકને આ રીતે ફરાવીને રેડી કરી લેવાનું અને બીજી સાઈડ બી તમારે એને સ્લો ગેસ ઉપર થવા દેવાનું હશે। ઉપરથી થોડુંક તેલ આ રીતે તમારે એડ કરવાનું, પછી બીજી 2 થી 3 મિનિટ જેવું થાય ત્યારે તમારે ફરીથી ફરાવવાનું અને 2 થી 3 વખત તમારે આ રીતે ફરાવવાનું અને જ્યાં સુધી ઉપરનું પડ થોડું ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તમારે આને ફ્રાય કરવાનું રહેશે। અહીંયા તમે આ રીતે ઢોસાની લોડી ઉપર કે પછી કોઈ પેનમાં તમે ઇઝીલી કરી શકો છો। આ રીતે ફરાવવાનું અને 2 થી 3 મિનિટ જેવું તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું ક્રિસ્પી અને ગોલ્ડન રંગનું થાય ત્યાં સુધી તમારે ફ્રાય કરવાનું છે। અહીંયા જ્યારે બી ફ્રાય કરો એકદમ હલકા હાથે તમારે ફ્લિપ કરવાનું રહેશે, નહીંતર આ ચડી જશે પછી તૂટી જશે।
એટલે બહુ ધ્યાનથી કરવાનું. આ રીતે બંને સાઈડ સરસ ક્રિસ્પી થઈ જાય અને આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગનું થઈ જાય પછી ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આને પ્લેટમાં લઈ લેવાનું. ને આવી જ રીતે આપણે બધા જ રીંગણને તમારે ફ્રાય કરી દેવાનું રહેશે. અહીંયા તમે વધારે ક્રિસ્પી કરવું હોય તો મેં ચણાનો લોટનો ઉપયોગ કર્યો છે. એની જગ્યાએ તમારે રવાનો ઉપયોગ કરવો હોય તો તમે એ પણ કરી શકો છો. તો આ રીતે બેંગન ભાજા બેંગોલી રેસીપી તમે બનાવીને ખાઈ શકો છો. એકદમ ટેસ્ટમાં અલગ છે અને ઉપર જે આપણે જે ચણાનો લોટ એડ કર્યો છે એનાથી સરસ એ ઉપરનું પણ ક્રિસ્પી છે, અંદરથી સોફ્ટ છે અને આ ફટાફટ બને છે. તમે આ બેંગન ભાજા દાળ ભાતની સાથે, રોટલી સાથે કે પછી તમને જેની સાથે ભાવે તમે એની સાથે આ ખાઈ શકો છો. આ બનાવવામાં બી ઇઝી છે અને ખાવાની બી એટલી જ મજા આવે છે. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે મને કોમેન્ટ્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.